શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ મહિનામાં આપણે બધા જ ઉપવાસ કરતા હોઈએ છીએ અને એકની એક ફરાળી વાનગી ખાઈને જો આપણે કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે. તો આજે આપણે એકદમ ફૂલેલા ચા કે કોફી સાથે ખાવાની મજા આવે તેવા રાજગરાના ફરાળી વડા બનાવીશું. તો વડા બનાવવા માટે અહીં 3 બાફેલા બટેટાની છાલ કાઢીને ગ્રેટ કરી લઈશું, 3 તીખા લીલા મરચાંને કટ કરીને એડ કરીશું, 3 ચમચી જેટલા સિંગદાણાને અચકચરા ખાંડીને એડ કરીશું, 2 ચમચી જેટલા સફેદ તલ, અડધી ચમચી વરિયાળી, 1 ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ખાંડ અને થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરીશું. હવે આ મિશ્રણને બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં 1 કપ જેટલો રાજગરાનો ઝીણો લોટ લીધો છે, એને પણ એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને પાણી વગર જ લોટ બાંધી લેવાનો છે. લોટ એકદમ સ્મૂથ બંધાઈ છે એટલે 1 ચમચી તેલ એડ કરીને લોટને ફરીથી મસળી લઈશું. હવે નાની સાઇઝના બોલ્સ કરીને હથેળીની મદદથી થેપીને વડાનો શેપ આપી લઈશું. ઉપર અને પાછળની બાજુએ બંને સાઈડ તલ સ્પ્રિંકલ કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવા વડા આપણા તૈયાર છે. ગરમા ગરમ તેલની અંદર બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. એકદમ ગોલ્ડન કલરના અને ફૂલીને દડા જેવા રાજગરાના ફરાળી વડા તૈયાર છે. તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. એટલા ટેસ્ટી અને ક્રિસ્પી વડા બનીને તૈયાર થઈ જશે. અને ઉપવાસની બીજી કઈ રેસીપી જોવા માંગો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.